નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર કેપેસિટરના સમીકરણો તાર્યા હતા. સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર, એની ઉર્જાનું સૂત્ર, ડાયલેક્ટ્રિક અચળાંક કે ધરાવતો કોઈ પદાર્થ આપણે મૂકીએ તો વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન, કેપેસિટન્સમાં કેવા ફેરફારો થાય એના સમીકરણો આપણે તાર્યા હતા. હવે એને રિલેટેડ એક્ઝામ્પલ છે એને જોઈ લઈએ, આપણે એનું રિવિઝન કરીએ. તો ઉદાહરણ 8 જે છે એની રકમ જુઓ. કે ડાયલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરના પ્લેટ જેટલું જ છે, પરંતુ તેની જાડાઈ 3/4D છે, જ્યાં D એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે? હવે અહીંયા આપણને એવું કીધું છે કે એક કેપેસિટર છે, બે પ્લેટ વચ્ચેનું અંતર D જેટલું છે. ધારો કે પ્લેટનું ક્ષેત્રફળ છે એ A જેટલું છે. એક ઘન પ્લેટ છે, એક ઋણ પ્લેટ છે, બરાબર. સમાંતર પ્લેટ કેપેસિટર. આનું કેપેસિટન્સ આપણે C0 વડે બતાવીએ. C0 બરાબર વિદ્યુતભાર ધારો કે Q0 એટલો છે, તો Q0 છેદમાં વિદ્યુત સ્થિતિમાન, બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V0 જેટલું છે, તો આટલું થશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો આપણે લખી શકીએ E0, એટલે કે વિદ્યુત સ્થિતિમાન V0 બરાબર E0 × D, આવું લખી શકીએ. હવે જો આપણે આની અંદર એક ચોસલું દાખલ કરીએ, એટલે કે આપણને રકમની અંદર કીધું છે એ પ્રમાણે કે બે પ્લેટ વચ્ચેનું અંતર જો D જેટલું હોય તો 3/4D એટલે કે 75% જેટલો ભાગ થયો. બરાબર. આ રીતે કોઈ એક ડાયલેક્ટ્રિક અચળાંક K હોય અને એની જાડાઈ 3/4D આટલી હોય, એટલે કે આ ભાગ જે રહીએ ખાલી એ 1/4D જેટલો ભાગ ખાલી રહેશે. આવું ચોસલું આપણે દાખલ કરીએ તો હવે કેપેસિટન્સ કેટલું થશે? તો વિદ્યુતભાર જે છે Q0 જેટલો એ તો એટલો જ રહેશે. વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થશે જેથી કરીને કેપેસિટન્સમાં ફેરફાર થશે. તો જો આપણે વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો કેટલું થશે? હવે વિદ્યુત સ્થિતિમાન V = તો એક તો K ડાયલેક્ટ્રિક અચળાંક છે, વાળા ભાગનું વિદ્યુત સ્થિતિમાન પ્લસ ખાલી ભાગનું વિદ્યુત સ્થિતિમાન, બરાબર. બંનેનો સરવાળો. આ ભાગ જે છે એનું વિદ્યુત સ્થિતિમાન અલગ હશે, ખાલી ભાગ છે એનું વિદ્યુત સ્થિતિમાન અલગ હશે, બંનેનો સરવાળો. તો જે K ડાયલેક્ટ્રિક અચળાંકવાળો ભાગ છે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? તો કે વિદ્યુત ક્ષેત્ર આ ભાગનું થઈ જશે જે હતું, ધારો કે E0 જેટલું હતું, તો એનું કેમાં ભાગનું થઈ જશે? તો આ રીતે આપણે લખી શકીએ વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જશે ઇન્ટુ અંતર. અંતર કેટલું છે એનું? તો કે 3/4 × D, બરાબર. આ વિદ્યુત સ્થિતિમાન થશે. વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર એટલે એ ભાગનું વિદ્યુત સ્થિતિમાન થયું પ્લસ પછી ખાલી ભાગ છે એની જાડાઈ છે 1/4D, એટલે કે જે અંતર છે એ 1/4D. અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે અહીંયા E0 જેટલું જ હશે, ખાલી આ ભાગની અંદર જ કેમાં ભાગનું થયું હશે. અહીંયા આપણે લખી શકીએ E0 × 1/4 × D, આટલું વિદ્યુત સ્થિતિમાન થશે. તો V = શું થશે? આમાંથી કોમન કેટલું નીકળે? તો કે E0 × D આટલું કોમન નીકળે. વધે કેટલું? તો કે અહીંયા વધશે 3/4 × K પ્લસ અહીંયા કેટલું વધશે? તો કે 1/4 શું થશે? તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ હવે? તો કે V0 બરાબર છે E0 × D, તો ત્યાં આપણે લખી શકીએ V = V0, અને અહીંયા લસા લેવો હોય તો અહીંયા K ગુણાશે, તો આવી રીતે લખી શકાય 3 + K છેદમાં 4K, આવું આપણે લખી શકીએ, બરાબર. તો આની જગ્યાએ આવશે V0.
તો આ વિદ્યુત સ્થિતિમાન થયું. તો હવે કેપેસિટન્સ લખવું હોય તો આવી રીતે લખાશે, કેપેસિટન્સ બરાબર વિદ્યુત ભાર જે એટલો જ છે પણ વિદ્યુત સ્થિતિમાન ફરી ગયું. વિદ્યુત સ્થિતિમાન જે છે એની કિંમત આપણે ત્યાં લખી દઈએ તો આપણે આવી રીતે લખી શકીએ Q0 છેદમાં Vની જગ્યાએ આવશે V0 ને અહીંયા 4K છે એ ઉપર જશે છેદમાં 3 + K આવું થશે બરાબર. આ ફરી જશે છેદમાં છે એટલે તો આની જગ્યાએ હવે શું લખી શકીએ તો એની જગ્યાએ વળી પાછું C0 આપણે લખી શકીએ. C0 4/K 3 + K બરાબર. આટલું કેપેસિટન્સ થશે. તો આ રીતે આપણે કોઈ ડાયઇલેક્ટ્રિક અચળાંક કે જેટલો કોઈ ચોસલું આપણે આની અંદર મૂકીએ કોઈ પણ જાડાઈનું તો આવી રીતે વિદ્યુત સ્થિતિમાન ગણી અને એની જગ્યાએ એની કિંમત મૂકશું એટલે આપણને કેપેસિટન્સ મળી જશે બરાબર. તો આ રીતે આપણે ગણી શકીએ. બીજો જોઈએ એના પછી જ છે 9મું. એની અંદર એક આકૃતિ બતાવી છે. અહીંયા બેટરીની જગ્યાએ ડાયરેક્ટ વોલ્ટેજ જ આપી દીધો છે. આ બે છેડા વચ્ચે 500 વોલ્ટ એટલે એ જ થયું બરાબર, બેટરી થઈ. અહીંયા કેપેસિટર આ રીતે દર્શાવ્યો છે. આ C1 C2 C3 અને C4 4 કેપેસિટર આપણને અહીંયા કર્યો છે. તો ગણવાનું શું કીધું છે દરેકની કિંમત 10 માઇક્રોવોલ્ટ. C1 = C2 = C3 = C4 = 10 માઇક્રોફેરાડે. તો પહેલાં કીધું છે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ બરાબર. પહેલું આપણને ગણવાનું કીધું છે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ. તો સમતુલ્ય કેપેસિટન્સ ગણવું હોય તો આ રીતે વોલ્ટેજ આપેલો છે, એક છેડો પ્લસ કહીએ એક છેડો માઇનસ કહીએ. તો આ રીતે આપણે જોઈએ તો અહીંયા આ ત્રણેય કેપેસિટર શ્રેણીમાં થશે બરાબર. આપણે અહીંયા લખી શકીએ C1 C2 C3 શ્રેણી જોડાણ એમાં છે બરાબર. તો સમતુલ્ય કેપેસિટન્સ જેને C' કહીએ તો આપણે આવી રીતે થશે 1/C' = 1/C1 + 1/C2 + 1/C3. કેમ કે કેપેસિટન્સની અંદર શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ વ્યસ્તના સરવાળા જેટલું થશે. દરેકની કિંમત લખીએ 1/C' = 1/10 + 10 + 10. બધાની કિંમત કેટલી છે 10 માઇક્રોફેરાડે છે. તો ટોટલ C' બરાબર 3/10. તો C' બરાબર 10/3 આટલા માઇક્રોફેરાડે આટલું કેપેસિટન્સ થશે બરાબર. હવે આ ત્રણેય શ્રેણીમાં છે એટલે હવે આવી રીતે થયું. આવી રીતે થયું આ C4 અને આ C'. કેમ કે આ ત્રણેયની જગ્યાએ સમતુલ્ય કેપેસિટન્સ C' લખી દઈએ. તો જો હવે આ બંને સમાંતર જોડાણમાં થશે એટલે આપણે આવી રીતે લખી શકીએ હવે C' અને C4 સમાંતર જોડાણમાં થશે. અને સમાંતર જોડાણમાં થાય તો સમતુલ્ય કેપેસિટન્સ C = C' + C4. કેપેસિટરમાં સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ ગણવું હોય તો સીધો સરવાળો કરવાનો. તો કેપેસિટન્સ C' એટલે કેટલું થશે 10/3 પ્લસ એની કિંમત કેટલી છે 10. તો ટોટલ કેટલું થશે 3 અહીંયા ગુણાશે એટલે કે 40/3 આટલા માઇક્રોફેરાડે બરાબર. સમતુલ્ય કેપેસિટન્સ એટલું થશે એટલે કે આવી રીતે હવે થશે. આના બે છેડા વચ્ચે 500 વોલ્ટ
સમતુલ્ય કેપેસિટન્સ C. તો આપણને અહીંયા પહેલું ગણવાનું કીધું હતું સમતુલ્ય કેપેસિટન્સ. તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળ્યું આપણને? 40/3 માઇક્રોફેરાડે. બીજું શું ગણવાનું કીધું છે એ જો, દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. તો અહીંયા ટોટલ 4 કેપેસિટર છે, તો ચારેય ઉપર કેટલો વિદ્યુતભાર હશે એ આપણે ગણવાનું. તો વિદ્યુતભાર ગણવો હોય તો જે આપણે સમતુલ્ય કેપેસિટન્સ ગણ્યું છે ત્યાંથી શરૂઆત કરવાની. તો કે આના ઉપર કેટલો વિદ્યુતભાર? તો કેપેસિટન્સની કિંમત ખબર છે, વોલ્ટેજ ખબર છે, તો સમતુલ્ય કેપેસિટન્સ C ઉપર વિદ્યુતભાર Q = V × C થશે. તો વોલ્ટેજ કેટલો? તો કે 500. કેપેસિટન્સ કેટલું? તો કે 40/3 માઇક્રોફેરાડે છે, એટલે 10⁻6. તો જો અહીંયા 20/3, આ 3 0 આમાં કાઢી નાખીએ તો 20/3 એટલે કેટલું થશે? 6.666 એટલે કે 66 લખી દઈએ ગુણ્યા 10⁻3 આટલા કુલમ આટલો થશે. તો આ વિદ્યુતભાર કેના ઉપર થશે? આ કેપેસિટર ઉપર, સમતુલ્ય કેપેસિટન્સ ઉપર, કેમ કે એનો વોલ્ટેજ અને એનું કેપેસિટન્સ આપણે લીધું તો એના પરનો વિદ્યુતભાર આપણને મળ્યો. હવે અહીંયાથી આ કેપેસિટન્સ ઉપર આપણને આટલો વિદ્યુતભાર મળ્યો. આ કેપેસિટન્સ આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ છે. આ બંને સમાંતરમાં છે, તો બંનેના કેપેસિટર એ અલગ અલગ છે. આનું છે 10/3, આનું છે 10. તો વિદ્યુતભાર બંને ઉપર કેટલો હશે એ જો આપણે ગણવું હોય તો આપણે ધારી લઈએ આના ઉપર વિદ્યુતભાર Q' જેટલો અને આના ઉપર વિદ્યુતભાર Q4 જેટલો. તો બંને સમાંતરમાં છે, તો વિદ્યુત સ્થિતિમાન કેવા થશે? બંનેના સરખા. તો આપણે આવું લખી શકીએ કે V' = V4 આવું લખી શકીએ. બંનેના, આનું વિદ્યુત સ્થિતિમાન V', આનું વિદ્યુત સ્થિતિમાન V4. તો બંનેના વિદ્યુત સ્થિતિમાન સરખા હશે, સમાંતરમાં છે. વિદ્યુત સ્થિતિમાન બરાબર શું લખી શકાય? વિદ્યુતભાર છેદમાં કેપેસિટન્સ આવું લખી શકીએ. આ બાજુ Q4 છેદમાં C4 આવું લખી શકાય. હવે અહીંયા Q' છેદમાં Q4 આવું લખીએ, C' છેદમાં C4 આવું લખીએ. આ કિંમત તો આપણને ખબર છે. C' એટલે કેટલી કિંમત છે? તો કે 10/3 અને C4 એટલે કેટલી કિંમત છે? 10. તો શું થશે? 10/3 અને 10 કેન્સલ, તો ગુણોત્તર કેટલો આવ્યો? 1/3. તો Q' છેદમાં Q4 = 1/3 આવું થયું. હવે આપણે વિદ્યુતભાર જોઈ છે દરેક કેપેસિટર ઉપર. તો હવે અહીંયા આપણે અંશમાં સરવાળો કરીએ, એટલે કે યોગ Q' + Q4 છેદમાં Q4 = 1 + 3 છેદમાં 3 આવું થશે. હવે Q' + Q4 એટલે શું થયું? તો કે આના ઉપર જે વિદ્યુતભાર છે એ Q' અને આ કેપેસિટર ઉપર જે વિદ્યુતભાર છે એ Q4. આ બંનેનો સરવાળો એટલે સમતુલ્ય કેપેસિટન્સ જેટલો વિદ્યુતભાર થશે, જે આપણે ગણી લીધો છે. બરાબર. તો Q4 બરાબર કેટલું થશે? આ 3 ઉપર જશે, 4 છેદમાં આવશે, તો 3/4 ગુણ્યા આના ઉપર કેટલો વિદ્યુતભાર છે? તો કે 6.67 ગુણ્યા 10⁻3 કુલ વિદ્યુતભાર એટલો થશે. બરાબર. આ 3 અહીંયા ગુણાશે, 4 છેદમાં જશે અને આ ટોટલ વિદ્યુતભાર આના જેટલો થશે, સમતુલ્ય કેપેસિટન્સ જેટલો, કારણ કે આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ C છે. હવે આ ગણતરી કરી નાખો તો કેટલું આવશે? એ ગણીએ એટલે 1.7 બરાબર, એટલું જ આવશે લગભગ 1.7. છતાંય ગણી લઈએ. 3/4 ગુણ્યા 6.67 5 પાસે 5 ગુણ્યા 10⁻3 બરાબર. આ રીતે મળશે. તો Q4 બરાબર 5 ગુણ્યા 10⁻3 એટલું મળશે. અને
ક્યુ ડેશ એ કેટલું થશે? જો આટલું થશે તો ક્યુ ડેશ પ્લસ Q4 બરાબર 6.67 ગુણ્યા 10⁻3. Q4ની કિંમત આટલી છે. જે બાદ થશે તો ક્યુ ડેશ બરાબર કેટલું થશે? 1.67 ગુણ્યા 10⁻3 આટલું થશે. એટલે કે Q4ની કિંમત છે એ આમાંથી બાદ થશે એટલે આટલું વધશે 1.67 ગુણ્યા 10⁻3. તો ક્યુ ડેશ એટલે શું છે? તો ક્યુ ડેશ એટલે આ ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ છે. ક્યુ ડેશ સી ડેશ બરાબર. તો ત્રણેય શ્રેણીમાં છે અને ત્રણેયની કિંમત સરખી છે. તો શ્રેણીમાં વિદ્યુતભાર કેવો જશે? સરખો. તો ક્યુ ડેશ ઉપર જે વિદ્યુતભાર આવ્યો આ જ કેના ઉપર થશે? Q1 Q2 અને Q3 ત્રણેય કેપેસિટર ઉપર થશે. અને Q4 ઉપર કેટલું થશે? તો કે 5 ગુણ્યા 10⁻3 બરાબર. તો આ રીતે આપણને મળશે. તો દરેક ઉપર વિદ્યુતભાર આપણને ગણવાનું કીધું છે, જે આવી રીતે આપણે ગણી શકીએ. એના પછી જોઈએ દસમું ઉદાહરણ. પહેલું કીધું છે 900 પાઇકોફેરાડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુતભારિત કરાય છે. તો કેટલી સ્થિતિ ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? તો એક કેપેસિટર અને એક બેટરી વડે એને વિદ્યુતભારિત કરવામાં આવે છે. 900 પાઇકોફેરાડે એટલું કેપેસિટર છે. હવે એને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુતભારિત કરવામાં આવે તો કેટલી ઉર્જા થશે? તો ઉર્જા બરાબર 1/2 CV². બરાબર. આનો ઉપયોગ કરીએ તો 1/2 કેપેસિટન્સ 900 પાઇકોફેરાડ એટલે કે 10⁻12 ગુણ્યા V². એટલે કે 100નો વર્ગ. બરાબર. એટલે થશે 9 ગુણ્યા 9/2 એટલે એ કેટલું થશે? 4.5 અને આ 2 0 અને આ બીજા 4 એટલે કે 6 આમાંથી બાદ થશે 10⁻6 આટલા જૂલ યુ બરાબર. બરાબર. આટલી ઉર્જા સંગ્રહ થશે આ કેપેસિટરની અંદર. પહેલું આપણને આ ગણવાનું કીધું. પછી બીજું શું કીધું? કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પાઇકોફેરાડેના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે. હવે આ કેપેસિટરને આનાથી બેટરીથી દૂર કરવાનું અને એના જેવું જ બીજું કેપેસિટર લેવાનું એટલા જ મૂલ્યનું. પણ એક કેપેસિટર જે છે આ વિદ્યુતભાર વિહીન અને આ કેપેસિટર છે જેને આપણે ચાર્જ કર્યું છે આટલી ઉર્જા છે એની પાસે, એને આવી રીતે જોડવામાં આવે છે. તો હવે આ તંત્ર વડે કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? તો હવે આ તંત્ર વડે કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? તો હવે શું થશે? આ કેપેસિટર ચાર્જ છે એટલે એ વિદ્યુતભાર કેને આપશે? આ કેપેસિટરને આપશે. એટલે કે આ કેપેસિટર જે ચાર્જ હતું એ ડિસ્ચાર્જ થશે અને જે ડિસ્ચાર્જ હતું એ ચાર્જ થશે. એટલે કે અમુક ઉર્જા આને આપી દેશે. તો ટોટલ વિદ્યુતભાર કેટલો હતો એ આપણે ગણીએ તો કુલ વિદ્યુતભાર કેટલો હશે? તો કે V × C આ રીતે ગણી શકીએ. તો વોલ્ટેજ કેટલો છે? 100 અને કેપેસિટન્સ તો કે 900 × 10⁻12
એટલે કે 9 ગુણ્યા 10⁻8 કુલમ આટલો વિદ્યુતભાર કુલ હતો આના ઉપર, એમાંથી આને આપી દેશે. તો કેટલો વિદ્યુતભાર આપશે? તો કે બંનેની કિંમત સરખી જ છે એટલે સરખો વિદ્યુતભાર મળી જશે. એટલે કે 9 ગુણ્યા 10⁻8 કુલમ વિદ્યુતભાર છે તો અડધો વિદ્યુતભાર એને આપી દેશે, અડધો એ રાખશે. તો એક કેપેસિટરની ઉર્જા આપણે ગણવી હોય તો 1/2 CV² અથવા તો વિદ્યુતભાર વાળું સમીકરણ લખીએ તો Q × V આવી રીતે પણ લખી શકાય, અથવા તો આ સમીકરણનો ઉપયોગ એ કરી શકીએ Q²/C. તો U = 1/2 વિદ્યુતભાર કેટલો? 1નો, તો આનો અડધો થઈ જશે, અડધો બંને ઉપર જશે, બરાબર. Q/2 આ રીતે વેચાઈ જશે. તો અડધો વિદ્યુતભાર એટલે કેટલો થાય? 4.5 ગુણ્યા 10⁻12 આનો સ્ક્વેર છેદમાં કેપેસિટન્સ કેટલું? તો કે 900 ગુણ્યા 10⁻12 આવું થશે. તો આ ગણતરી કરી નાખવાની. તો 4.5 નો વર્ગ છે એટલે 4.5 ભાગ્યા 2/9 એટલે કે 1.125 ગુણ્યા ઘાતાંક ગણીએ તો 10⁻12 કેન્સલ થઈ જશે, બીજા 2 0 આવશે એટલે જો ગણીએ સોરી વિદ્યુતભાર જે છે અહીંયા 10⁻8 છે, બરાબર. એટલે અહીંયા સ્ક્વેર પર 10⁻16, 16માંથી 12 જશે તો 4 અને બીજા 2 એટલે 10⁻6 આટલા જો આટલું વધશે. આ એકના ભાગમાં થશે તો બીજા પાસે પણ એટલી જ ઉર્જા હશે. તો ટોટલ કેટલી થશે કુલ? તો કે આના ગુણ્યા 2 કરશો એટલે આખા તંત્રની, આના ગુણ્યા 2 કરશો એટલે કે 2.5 ગુણ્યા 10⁻6 આટલી આખા તંત્રની થશે, બરાબર. તો આવી રીતે આપણે ગણી શકીએ. આના જેવો જ એક એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં પણ છે. 11મો જે છે એમાં 900ની જગ્યાએ 600 કિંમત આપેલી છે, બાકી વોલ્ટેજ 100ની જગ્યાએ 200 આપ્યો છે. ગણતરી સેમ આ જ કીધી છે. એમાં એવું કીધું છે આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા ગુમાવાય? તો કુલ ઉર્જા થશે અહીંયા 2.5 થશે અને અહીંયા 4.5. તો કેટલી ગુમાવાય? તો કે અડધી બાદબાકી કરી નાખવાની બંનેની, એટલી ઉર્જા ગુમાવાશે, બરાબર. એ રીતે આપણે ગણી શકીએ. તો આ કેપેસિટર આધારિત એક્ઝામ્પલ હતા. પછી સ્વાધ્યાયમાં 8મો અને 9મો દાખલો. બંને એક સાથે જ છે. જેમાં 8માની અંદર કીધું છે પ્લેટનું ક્ષેત્રફળ આપી દીધું છે, 2 પ્લેટ વચ્ચેનું અંતર આપ્યું છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે. કેપેસિટન્સ અને વિદ્યુતભાર બે પૂછ્યા છે. તો કેપેસિટન્સ તો આપણે આ રીતે ગણી શકીએ C = ε0A/d, બરાબર. દરેકની કિંમત આપણે મૂકીએ તો આન્સર આવશે 18 πF, બરાબર. A, D અને ε0ની કિંમત આપણને આપી દીધી છે રકમમાં, એટલે એકદમ સિમ્પલ છે. અને વિદ્યુતભાર આપણે ગણી શકશું Q = V × C. તો વિદ્યુત સ્થિતિમાને આપણને કીધું છે કેટલું? તો કે 100. તો 100 × 18
એટલે 1800 માઇક્રોફેરાડે, બરાબર. આ રીતે થશે. જો આપણે ઘાતાંકમાં ગણવું હોય તો આની જગ્યાએ 10⁻12. આ એકદમ ઇઝી જ છે, બરાબર. કિંમતો આપેલી છે, મૂકવાનું છે ગણવું. પણ 9મો દાખલો જે છે એની અંદર જો શું કીધું છે કે કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની માઇકા અબ્રકની પ્લેટ જેનો ડાયલેક્ટ્રિક અચળાંક 6 છે એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે રાખવામાં આવે. હવે એવું કીધું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એક ડાયલેક્ટ્રિક અચળાંક કે બરાબર 6 હોય એવો પદાર્થ રાખવામાં આવે તો, અને 3 મિલીમીટર જાડાઈ એટલે જેટલી કેપેસિટરને બે પ્લેટ વચ્ચેની પહોળાઈ છે એટલી જ થઈ. તો વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે, એટલે કે આની સાથે વોલ્ટેજ આપણે જોડેલો રાખીએ 100 વોલ્ટ જે આપણને કીધો છે, બરાબર. ને દૂર કરવામાં આવે ત્યારે વોલ્ટેજ સપ્લાય આપણે દૂર કરીએ. આ બંને સ્થિતિમાં કેપેસિટન્સ વિદ્યુતભાર વિશે શું કહીશું? તો કેપેસિટન્સ વિદ્યુતભાર હવે જોડેલો રાખશું ત્યારે બે પ્લેટ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ તો 100 જ રહેશે, બરાબર. કેપેસિટન્સ કેટલું થાય? તો નવું કેપેસિટન્સ જે છે એ કે ગણું થશે. કોઈ ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકીએ તો જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક હોય એટલા ગણું કેપેસિટન્સ થઈ જાય. તો 6 ડાયલેક્ટ્રિક અચળાંક છે અને કેપેસિટન્સ C0 ની કિંમત આ જે છે એ પ્લેટ પહેલાંની, બરાબર. તો વિદ્યુતભાર તો શું થશે અહીંયા 18 ફેરાડે. તો કેટલું થશે 18 ગુણ્યા 6 એટલે 108 ફેરાડે, બરાબર. એટલું થશે. પછી શું કીધું છે વિદ્યુત સ્થિતિમાન, અને હજી વિદ્યુતભાર ગણવું હોય તો વિદ્યુતભાર કેટલો થાય? તો કે V × C. તો વોલ્ટેજ કેટલો છે 100 અને હવે કેપેસિટન્સ કેટલું થઈ ગયું 108 ફેરાડે. તો 108 1.08 લખીએ તો 2 0 આ 10⁻12માંથી બીજા 2 0 એટલે કે 10⁻8 કુલમ. આટલો વિદ્યુતભાર આપણે કહી શકીએ 1.08 ગુણ્યા 10⁻8 કુલમ જ્યારે બેટરી જોડેલી રાખશું ત્યારે. અને બેટરી દૂર કરીએ એટલે કે વિદ્યુત સ્થિતિમાન હવે એટલું નહીં હોય. હવે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તે પહેલાં હતું એના કરતાં કેમાં ભાગનું થઈ જશે, એટલે કે 100/6 આટલું થશે, બરાબર. 100/6 એટલે કે લગભગ 16.6 વોલ્ટ આટલું થઈ જશે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુતભાર અચળ રહેશે એટલો ને એટલો જેટલો પહેલાં હતો. તો કેટલો છે 1800 માઇક્રોફેરાડે, બરાબર. એમાં કોઈ ફેર પડશે નહીં. જે એક વખત વિદ્યુતભાર સંગ્રહિત થઈ ગયો એટલો જ એના ઉપર રહેશે. અને કેપેસિટન્સ તો જે કે ગણું થયું છે એટલે કે 108 માઇક્રોફેરાડે એ એટલું રહેશે. વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થઈ જશે, બરાબર. બેટરી જોડેલી રાખશું તો વિદ્યુત સ્થિતિમાન કેટલું રહેશે? તો કે બેટરી હશે એટલું રહેશે બે પ્લેટ વચ્ચે, પણ દૂર કરશું તો પછી કેમાં ભાગનું થઈ જશે. તો આ એક ધ્યાન રાખવાનું.